વડોદરા મહાનગરપાલિકાએ કારેલીબાગ વિસ્તારમાં અઠવાડિયા પૂર્વે બનાવેલો નવો રોડ ખોદી નાખતા પાલિકાના અણઘડ વહીવટ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ એક અઠવાડિયા પહેલા જ કારેલીબાગ વિસ્તારમાં બનાવેલો રોડ ખોદી કાઢવામાં આવ્યો છે। આ રોડ પર કાર્પેટ એસી એટલે કે આસ્ફાલ્ટ લેયર કરી તૈયાર કર્યો હતો। ત્યારે આજે કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગે પાણીની કામગીરી માટે જેસીબીથી નવો બનાવેલો રોડ ખોદી નાખ્યો છે। તેવામાં પાલિકાના અણઘડ વહીવટ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે। આ કામગીરીને લઈને કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ સાથે પાણી પુરવઠા, ડ્રેનેજ વગેરે વિભાગના સંકલનનો અભાવ હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે આ મામલે સામાજિક કાર્યકર અને ધારાશાસ્ત્રી શૈલેષ અમીને પણ અનેક સવાલો ઉઠાવી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા। કોન્ટ્રાક્ટરોની 5 વર્ષની ગેરંટીવાળો રોડ આ રીતે ખોદી નાખીને કોન્ટ્રાક્ટરોને બચાવી લઈ બાદમાં નવા ઇજારા આપીને ફાયદા કરાવીને ગેરરીતિ આચરવામાં આવતી હોવાના પણ આક્ષેપો તેમણે કર્યા હતા। વડોદરામાં રોડ રસ્તા બને છે, કરોડો રૂપિયાના, લગભગ 200 કરોડના કામ ચાલે છે ને આ રોડ રસ્તા બને તો કોઈ સંકલનનો કામગીરી થતી નથી, બિલકુલ અભાવ છે। રોડ પ્રોજેક્ટ રસ્તો બનાવવાનું ચાલુ કરે 6 મહિનાથી એની પર કામ ચાલી રહ્યું હોય ત્યારે સંકલનના ભાગરૂપે પાણી પુરવઠા ખાતાને, ગટર ખાતાને, ગેસ ખાતાને એ લોકો ઇન્ટિમેટ કરતા હોય છે કે તમારે જે ખોદવાનું હોય એ ખોદી નાખો, તો આ ખોદતા નથી। અને જેવો રોડ બની ગયો, જેવું એની પર કાર્પેટ થઈ ગયું, જેવું એની પર એસી થઈ ગયું, આસ્ફાલ્ટ કોન્ક્રીટ થઈ ગયું, ઇવન કોર ટેસ્ટ કરી ગયા રોડની સ્ટ્રેન્થનો, હજી ખાલી ચેમ્બરો જ ઊંચી કરવાની બાકી છે અને પાણી પુરવઠા ખાતા આવ્યું અને આ રોડની વચ્ચોવચ્ચ ખૂબ મોટું ખોદી નાખ્યું। કયા કારણસર ખોદ્યું ને કયા કારણસર પૂરી દીધું, 5 મિનિટ ખુલ્લું રહેવા દીધું ને 5મી મિનિટે પૂરી દીધું, તો આ કોઈ કારણ વગરનું છે। આના માટે જવાબદાર કોણ? આ નવો નક્કો રોડને તોડી નાખ્યો, હવે નવા જેવો તો બનવાનો નથી। આ તો જાણે નવું ખમીસ ખરીદ્યું અને બીજે દાડથી થીગડાવાળું પહેરવાનું એવી હાલત આ રોડની કરી નાખી। તો આને માટે જવાબદાર કોણ ને જવાબદારો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી શું, એ પણ એક સવાલ છે। ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને રોડ ડિપાર્ટમેન્ટ વચ્ચે સંકલન રાખીને કામ કરવા માટે પણ અમને વિનંતી કરી છે। અમુક વસ્તુ એવું થઈ છે કે રોડ બની જાય પછી ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ કદાચ લાઇન્સ નાખવામાં, રિપેર કરવા માટે એ ગોતતા હોય છે, એ સંકલનથી કામ કરવા માટે એમને સૂચના આપી છે। આવનારા દિવસોમાં ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રેડાર અને વિડીયો ટનલિંગ ટેકનોલોજી વહેલા તકે લાવીશું, જેથી કરીને અમુક જગ્યામાં ટ્રાયલના નામે કે ખોદવું ના પડે અને અમુક જગ્યાઓમાં રોડની વચ્ચે ખોદીને છોડવામાં ના પડે। 1-2 આપણે ધ્યાનમાં આવી છે એટલે ત્યારના એન્જિનિયર અને એજન્સીને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે કે આવું પબ્લિક માટે અસુવિધાનું કામ ના થાય અને રોડ પણ બગડે નહીં। એટલે જીપીઆર અને ઇમેજિંગ ટેકનોલોજીથી જ પહેલાં ચેક કરીશું કે ચોક પોઈન્ટ છે, લીકેજ છે, પાણીના લાઈન હોય તો લીકેજ માટે અને ડ્રેનેજ લાઈનમાં ચોક પોઈન્ટ હોય એ ચેક કરવાનું વહેલા તકે અમે કરવાનો પ્રયત્ન કરીશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।